ભવનાથ તીર્થક્ષેત્ર ખાતે શિવરાત્રિના મેળામાં ઘોંઘાટ સાથે ખૂબ જ ભીડ જામતી હોય છે, ત્યારે તસ્કરો તસ્કરી કરવાનું ચૂકતા નથી। હાલ મોબાઈલ જે છે એ લોકોએ ટાર્ગેટ બનાવ્યો છે અને ભવનાથ તીર્થક્ષેત્રમાં લગભગ ઘણા બધા મોબાઈલ ચોરી પણ થયા છે, તેની ફરિયાદ ભવનાથ પોલીસ ચોકી ખાતે કરવામાં આવી છે। જૂનાગઢ ભવનાથ શિવરાત્રિનો મેળો લાગી ચૂક્યો છે, ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા પણ ખૂબ સુંદર મજાની તૈયારીઓ કરવામાં આવી ચૂકી છે। લોકોની સુરક્ષા માટેની પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે, પરંતુ આજે બીજા જ દિવસે લગભગ 250 જેટલા મોબાઈલ ગુમ થયા છે। લોકો જે છે એ અહીંયા પોલીસ ચોકી ઉપર, ભવનાથ પોલીસ ચોકી ઉપર પોતાની ફરિયાદ કરવા આવી રહ્યા છે। ત્યારે આપણી સાથે જીયાણીભાઈ છે। જીયાણીભાઈ, શું થયું હતું? આજે હું અત્યારે ભવનાથના મેળામાં આવ્યો, ત્યારે આવતો હતો ત્યારે મારો મોબાઈલ જે છે iPhone 11 મારા ઉપલા ખીચામાં હતો, એ જતો રહ્યો છે। મારી કમ્પ્લેન લખેલી છે, નોંધેલી છે કે ભાઈ પકડાશે એટલે મળશે એટલે આપી દઈશું, પણ અત્યારે તો મોબાઈલ જતો રહ્યો છે। હું ધરિત્રી ફટાણીયા, અત્યારે હું મેળામાં આવી છું। અહીંયા કેટલી બધી ભીડભાડની જગ્યા છે। અહીંયા મારો મોબાઈલ ખોવાઈ ગયો છે। હું ઇયરિંગ શોપિંગ કરતી હતી તો ત્યાં મારા બેગમાં મોબાઈલ હતો, મેં બેગમાંથી કોઈક મોબાઈલ ચોરી કરીને વહી ગયો છે। અત્યારે મેં અહીંયા પોલીસ ચોકીએ કમ્પ્લેન નોંધ કરાવી છે, તો અહીંયા અમારું એડ્રેસ ને નંબર લીધો છે અને કાલે એને એમ કીધું છે કે બિલ લઈને અહીંયા પોલીસ ચોકીએ આવજો, અને એને એમ કીધું કે હું તમારો મોબાઈલ ગોતવાની વધારે પ્રયત્ન કરીશ કે તમારો મોબાઈલ વહેલો મળી જાય, અને તમે બધાય ધ્યાન રાખજો કે તમારો મોબાઈલ સોના ચાંદી છે ને એ સંભાળીને રાખજો, કોઈ ચોરી કરીને ના લઈ જાય। મિત્રો, જૂનાગઢ ભવનાથના મેળામાં આવો લાખો માણસો જે છે આવતા હશે, ત્યારે તમારી પાસેની વસ્તુઓ જે છે, કિંમતી વસ્તુઓ છે, એમની ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, કારણ કે ભીડની અંદર એવા પણ માણસો હોય છે કે જે ચોરી કરતા હોય છે અને પોતે ચોરી કરીને ભાગી જતા હોય છે। પોલીસ તંત્ર તમને પૂરતું મદદ કરવા માટે તૈયાર છે, પરંતુ સંજોગ એવા પણ બને કે તમને તમારી વસ્તુ સમય મુજબ ન પણ મળી શકે, એટલા માટે સતર્ક રહેવું જોશે, સમજદાર બનવું પડશે અને પછી જ ભવનાથનો મેળો કરવો પડશે।